આપણે જોઈએ 12મું ક્વેશ્ચન 1833ના ચાર્ટર એક્ટ વિશે નીચે પૈકી કયું વિધાન સત્ય છે. એ પહેલાં 1833ના ચાર્ટર એક્ટ વિશે આપણે થોડીક માહિતી લઈ લઈએ. આ એક બ્રિટિશ સરકારે સૌથી મોટો જે વળાંક લીધો હતો આપણા ભારતમાં સત્તા ચલાવવાનો એ 1833માં હતો. 1833માં એમને એવું કંઈક કર્યું કે બધી જ સત્તા કેન્દ્રમાં રહેશે, એટલે એક જ વ્યક્તિ હશે જે કેન્દ્રમાં બધી સત્તા સંભાળતો હશે અને બ્રિટિશ સંસદ સુધી માહિતી પહોંચાડશે. એટલે આપણા ભારતમાં સૌથી પહેલાં જે કેન્દ્રીયકરણ આવ્યું 1833ના ચાર્ટર એક્ટ દ્વારા આવ્યું. અને 1833માં ચાર્ટર એક્ટમાં બંગાળનો જે ગવર્નર જનરલ હતો એને ભારતનો ગવર્નર જનરલ બનાવી દીધો. જે પહેલાં ભારતના ગવર્નર જનરલ હતા એ વિલિયમ બેન્ટિક હતા. તો અને જે આ અધિનિયમ હેઠળ સેવા મુલકી સેવાના કર્મચારીઓની પસંદગી કરવા માટેનું પણ મેન્શન કરવામાં આવ્યું. પણ જે કંપનીના ડિરેક્ટર્સ હતા એમના દ્વારા એમનો વિરોધ કરવામાં આવ્યો, એટલે આમાં મેન્શન તો કરવામાં આવ્યું પણ ક્યારેય લાગુ ના થયું. અને આ જે મુલકી સેવાનું પરીક્ષા લેવાનું જે એકચ્યુઅલમાં ચાલુ થયું એ 1853ના ચાર્ટર એક્ટમાં થયું. એટલે એના વિધાનો જોઈએ તો આ અધિનિયમ બ્રિટિશ ભારતના કેન્દ્રીયકરણ તરફનું કદમ માનવામાં આવતું હતું, તો સાચું છે. આ અધિનિયમે બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કર્યું, સાચું છે. મુંબઈ અને મદ્રાસના ગવર્નરને વધુ ધારાકીય સત્તાઓ પ્રાપ્ત થઈ, ખોટું છે. મુંબઈ અને મદ્રાસના ગવર્નરો એ ભારતના ગવર્નર જનરલને આધીન થઈ ગયા, એટલે સૌથી વધારે સત્તા કેન્દ્રમાં હતી. એટલે ભારતના ગવર્નર જનરલ જોડે ધારાકીય સત્તાઓ હતી, એટલે એમની જોડેથી ધારાકીય સત્તાઓ છીનવાઈ લેવાઈ ગઈ હતી. આ અધિનિયમ હેઠળ મુલકી સેવાના કર્મચારીઓની પસંદગી માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાને દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પણ સાચું છે, જોકે આમાં મેન્શન કર્યું પણ ક્યારેય લાગુ થયું નહોતું, જે 1853માં લાગુ થયું.